આપનું નામ? મિલનકુમાર મહેન્દ્રભાઈ ભટ્ટ. શું ઘટના બની? હું આજે આજરોજ સવારે યુરિયા ખાતર લેવા માટે એગ્રોમાં આવ્યો હતો. તો ત્યાં આગળ મને યુરિયા ખાતરની થેલી સાથે 300 રૂપિયાનું બીજું એક નેનો યુરિયા આપવા માટે મને જાણ કરી હતી, જે ફરજિયાત નથી. એ મને જાણ હતી એટલે મેં એમને ઓબ્જેક્શન લીધું કે મારે આ નેનો ખાતર નથી જોઈતું. તો એમણે કીધું કે ભાઈ હું તમને નેનો યુરિયા ખાતર લેશો તો જ ખાતર આપીશ, બાકી હું નહીં આપું. એટલે મને તકલીફ થઈ. ભાઈ ખેડૂત આજે અહીંયા આગળ ખાતર લેવા માટે આવે છે, ખેડૂત પાસે લિમિટેડમાં એમની જોડે ફંડ હોય ને ખાતર જમીનમાં નાખવા માટે ખાતર લેવા આવતો હોય ત્યારે એક્સ્ટ્રા પૈસા ખર્ચીને બી બીજું એક્સ્ટ્રા ખાતર લેવું પડે તો એ યોગ્ય નહોતું. એટલે મેં એની સામે ઓબ્જેક્શન ઉઠાવ્યું અને જે મેં સોશિયલ મીડિયા ઉપર મેં લાઈવ કર્યું હતું. અને જે અગાઉ બીજા અધિકારીઓ સાથે વાત કરતા એનું સોલ્યુશન આવ્યું છે. જે આપણે અહીંયા આગળ એમના જે ઓથોરાઇઝ પર્સન છે સેવક સાહેબ, એમણે બી આગળ એમના સાહેબ સાથે વાત કરી અને એ જણાવશે કે સાહેબે શું કીધું. આજ રોજ મિલનભાઈ અહીં ખાતર લેવા આવેલા ને પ્રથમ તો ના પાડેલી એને કે થોડુંક બોટલ તો ફરજિયાત લેવી પડશે, પરંતુ ત્યારબાદ પછી મેં મારા અધિકારીશ્રીનો સંપર્ક કર્યો, જિલ્લા અધિકારીનો. ત્યારબાદ મેં જિલ્લા ખેતીની અમારા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો. ત્યારબાદ ગુજકો મસૂના વડા સાથે વાત કરી અને તેઓએ જણાવેલ કે આપવાની આપણે કોઈ પણ ગ્રાહક આવે સંતોષકારક જવાબ આપી અને આપવાનું નહીં, પ્રેમથી સમજાવો, લઈ યાદ ઠીક, બાકી આપવું નહીં. સુખદ અંત આવી ગયો છે સમસ્યાનો અને કાયમી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તમામ ખેડૂતોનો.